તો રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં હોબાળો થયો છે। કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને બહાર નીકળવાની સૂચના આપવામાં આવી। જનરલ બોર્ડમાં અશિસ્ત દાખવતા બહાર નીકળવાની સૂચના આપવામાં આવી। તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં હોબાળો, કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે। અશિસ્ત દાખવવા બહાર નીકળવાની સૂચના અશિસ્ત દાખવી હતી અને તેને લઈને તેમને બહાર નીકળવાની સૂચના આપવામાં આવી। તો રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં હોબાળો જોવા મળ્યો। કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ જે રીતે વર્તન કર્યું અને જે રીતે અશિસ્ત દાખવી તેમને બહાર નીકળવાની સૂચના આપવામાં આવી હતી। સંવાદદાતા ગૌરવ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। ગૌરવ, મ્યુનિસિપલ કોર્પોરેશનની સભા મળી હતી અને તેમાં કોંગ્રેસ તરફથી જે દેખાવો કરવામાં આવ્યા હતા, શું વિગતો તેને લઈને હોબાળો થયો હતો, તે લોકોને બહાર જવાનું કહેવામાં આવ્યું? ચોક્કસ જ રાજકોટ મહાનગરપાલિકાની આજે જ્યારે સામાન્ય સભા મળી છે ને સામાન્ય સભાની અંદર ટાઉન પ્લાનિંગ વિભાગ હોય કે પછી ફૂડ વિભાગ હોય, તમામની ઉપર શાસક પક્ષના જે કોર્પોરેટરો છે તે જ હાવી છે તે બન્યા હતા અને તેમને ઉગ્ર પ્રશ્નો છે તે પૂછ્યા હતા। ક્યાંક અધિકારીઓ છે તેના જવાબ દેવામાં નિષ્ફળ છે તે ગયા છે। આ જ પ્રકારે જે વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12 ની અંદર જે ડીઆઈ પાઇપલાઇનની જે કામગીરી કરવામાં આવી છે, રાજકોટ શહેરમાં મોટાભાગના જે વિસ્તારોની અંદર ડીઆઈ પાઇપલાઇનની કામગીરી કરવામાં આવ્યા બાદ મેટલિંગ છે તે પૂરતા પ્રમાણમાં કરવામાં નથી આવ્યું ને તેને કારણે જે રોડ રસ્તાઓ છે તે ઉબડખાબડ છે તે જોવા મળી રહ્યા છે। તેને કારણે જ જે ભાજપના કોર્પોરેટર દ્વારા જે રીતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ને તેમાં કોંગ્રેસના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર રસીલાબેન ઘેરૈયા છે કે તેમને પણ આ જ મુદ્દે પેટા પ્રશ્ન છે તે પૂછ્યો હતો ને તેની અંદર જે તેઓ જ્યારે પ્રશ્ન પૂછી રહ્યા હતા એ સમયગાળા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આમને સામને છે તે આવી ગયા હતા। એ દરમિયાન કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા પ્લે કાર્ડ છે તે બતાવવામાં આવ્યા હતા અને પ્લે કાર્ડને લઈને હોબાળો છે તે જોવા મળ્યો હતો। રસીલાબેન ઘેરૈયા જે કોર્પોરેટર છે કે તેમના પાસેથી સાર્જન્ટો દ્વારા પ્લે કાર્ડ છે તે છીનવી લેવામાં આવ્યા હતા અને મેયર છે તેમના દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જો જનરલ બોર્ડની અંદર આ પ્રકારની અશિસ્તતા છે તે દાખવવામાં આવશે તો ક્યાંક તેમને બોર્ડની બહાર છે તે કાઢવામાં આવશે અને આ જ મુદ્દેને લઈ અને હોબાળાના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। જી પણ ગૌરવ, જ્યારે સભા મળતી હોય છે ત્યારે લોકોના પ્રશ્નો જ ઉઠાવવાના હોય છે, તો એમાં ખોટું શું હતું? ચોક્કસ જ પ્રશ્નો છે તે પૂછવા તે તેમનો હક છે તે રહેતો હોય છે, પરંતુ ક્યાંક આ જે જનરલ બોર્ડ છે કે તેની અંદર જે રીતના પ્રશ્નો પૂછવાની છૂટ હોય છે પરંતુ પ્લે કાર્ડ કાઢી અને વિરોધ નોંધાવવો તે ક્યાંક શિસ્તનું ભંગ છે તે થતું હોય છે। બિલકુલ, આપની પાસે આવીએ છીએ ગૌરવ। રાજકોટના વિકસિત વિસ્તાર તરીકે 11 નંબર વોર્ડ આવેલો છે। એમાં મુખ્ય મુદ્દો પાણી વિશેનો હતો। પાણીની અંદર જે ગેરરીતિ આચરવામાં આવે છે, વોર્ડ નંબર 11 ની અંદર લગભગ 800 જેટલા કનેક્શન સમ કનેક્શન છે। આ કનેક્શનની અંદર ક્યાંક ને ક્યાંક જે ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ કરવામાં આવે છે। આ ગેરરીતિને લઈ અને મારો પ્રશ્ન હતો, તંત્ર પાસેથી અમે એવો પ્રશ્ન કરેલો હતો કે જે કાર્યવાહી આપ દ્વારા પાણીમાં ગેરરીતિ થાય છે ત્યાં જે કાર્યવાહી કરવામાં આવી, નોટિસો આપવામાં આવી, એ નોટિસ માત્ર બિલ્ડિંગોને આપવામાં આવી તો એની અંદર સંડોવાયેલા દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। આ વિષયને લઈને અમારો મુદ્દો ક્યાંક ના ક્યાંક વાલમેનો દ્વારા અથવા તો જે કાંઈ આ ચેનલ છે એ ચેનલની અંદર મોટા સમ કનેક્શનની અંદર જે સમય દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા આપવામાં આવે છે એ સમયની અલગ ટાઈમે એમાં પાણી ખોલવામાં આવે છે અને વધારાનું પાણી અહીંયા આપવામાં આવે છે। ગેરરીતિ થાય છે એટલે કોઈ વિસ્તારમાં પૈસા આપીને વધારે પાણી આપવામાં આવે છે એવું છે અથવા તો લાલચ આપીને કોઈ એવું છે કોઈ ક્યાંક આર્થિક વહીવટ હોય કે લોભ પ્રલોભનના હિસાબે ક્યાંક ના ક્યાંક આવા વિષય ચાલે છે। જે અત્યારે રાજકોટ મહાનગરમાં જે પાણી અધિકારી શ્રી દ્વારા જાણ કરવામાં આવી કે 445 MLD જેટલું પાણી આપણા જે જરૂરિયાત છે એનાથી વધારે પાણીની સપ્લાય આપવામાં આવે છે, તો વિસ્તારની અંદર સોસાયટીઓમાં જે વિતરણ વ્યવસ્થા છે એની અંદર પૂરતું પાણી નથી મળતું, એ વિષયને લઈને તંત્ર સોસાયટીઓ લાલચ અથવા પૈસા આપી દેતા હોય એવું લાગે?
એવું ક્યાંક ને ક્યાંક ચાલે છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ વિષયને લઈને. કયા વિસ્તાર? એમાં ઘણા બધા મારો વિષય જે હતો 11 નંબર વોર્ડનો હતો. 11 નંબર વોર્ડની અંદર ઝાઝા હાઈરાઇઝ બિલ્ડિંગો, સમ્પ કનેક્શનો છે, લગભગ 800 જેટલા સમ્પ કનેક્શનો છે. તો જે ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એને 20 મિનિટ જે નિયમ પ્રમાણે પાણી મળવું જોઈએ એ પાણી નથી મળતું. એ વિષયને લઈને મેં સવાલ કર્યો. ભાજપના કોર્પોરેટર છો, ભાજપ પક્ષમાં રહીને જે અધિકારીઓ વહીવટ કરે છે તેને તમે ખુલ્લા પાડશો? જે વહીવટ અધિકારી કરે છે કે કોણ કરે છે, મારો વિષય એટલો છે કે જ્યાં ગેરરીતિ થાય છે આ ગેરરીતિ અટકવી જોઈએ. અત્યારે અમારા ધ્યાન ઉપર જે આવ્યું, અત્યારે જે 4 કનેક્શનની અંદર જે કાર્યવાહી કરવામાં આવી, આ કાર્યવાહીમાં ચાવીઓ જે તે વિસ્તારના જે બિલ્ડિંગોમાં વાલ ખોલતા હતા એ સ્થાનિક લોકો દ્વારા વાલ ખોલવામાં આવ્યા હતા. ગેરરીતિ તો આપ જુઓ, જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે, જે સોસાયટીઓ છે, ત્યાં પાણી નથી મળતું અને એ જ મુદ્દો અહીંયા ઉઠાવવામાં આવ્યો હતો. જે પાણી આપવા મુદ્દે ગેરરીતિઓ થાય છે અને જે વહીવટો થઈ જાય છે તેને લઈને કોંગ્રેસે આ સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો.